સમીકરણનો એક ઉકેલ ઉકેલ આપ્યો એટલે આ એક્સ કહેવાય અને આને વાય કહેવાય. સર જગ્યા ખાલી કરો. એક્સની જગ્યાએ 1 મૂકું છું, 8 ના 8. વાયની જગ્યાએ સર 0 મૂકું છું, આગળ 3 ના 3. 5 કે 18. સર 8 એકા 8, અહીંયા તો 0 થઈ ગયું. 8 સામે જા. સર 10. 5 સામે જા. સિમ્પલ. કયો જવાબ આવ્યો? તો પછી વિવેચક ડી બોલે તો B² માઇનસ 4AC B² माइनस 4AC. बी कहाँ है तू, यहाँ हूँ मैं. ए कहाँ है तू, यहाँ हूँ मैं. सी कहाँ है तू, यहाँ हूँ मैं. स्क्वायर कभी माइनस नहीं होता साचो. जुदी निजानी बाद बाकी चिन्ह तो मोटानो. जवाब मिल गया. सर n પદોનો સરવાળો શોધો. અરે 1 કે 3 કે 5 કે સર આ તો એકી સંખ્યાઓ છે, એમનો સરવાળો કીધો છે. સર એકી સંખ્યાનો તો આપણે જાણીએ છીએ. કેટલા પદ સુધી? n પદ સુધીનો. ચલો કે કોમન કાઢી લઉં. સર એકી સંખ્યાઓનો સરવાળો n પદ સુધી હોય ને તો એનો જવાબ આવે n². n સુધી હોય તો 10 સુધી હોય તો 10નો સ્ક્વેર. ઓકે, તો આ આપણો જવાબ ક્યાં છે? આ રહ્યો ને, ડી છે. બરાબર. 10 પદ સુધીનો હોય ને તો એનની જગ્યાએ 10 મૂકી દેવાના. આપણને કંઈ કીધું નથી, n પદ સુધી કીધું છે એટલે n મૂક્યો મેં. ઓકે સર, વાય અક્ષથી લંબ અંતર. તો લંબ અંતર કોઈ દિવસ માઇનસ હોય નહીં. વાય અક્ષથી કીધું હોય તો એક્સ યામ જવાબ લખી દેવાનો. એક્સ અક્ષથી કીધું હોય તો વાય યામ. આપણને વાય કીધું છે એટલે એક્સ યામને પકડવાનો, પણ એ માઇનસ છે, પણ આપણે કેવું લખવાનું? પ્લસ. સર આમાં sec² કોમન તો લઈ લો. શું વધે? અહીંયા sec² વધે અને અહીંયા 1 વધે. sec²નો sec² રાખું. ચલો આનું શું થાય? sec² -1 એટલે tan². sec²નું એ હું tan² વાળું સૂત્ર લખું, 1 + tan². ફરી વાર જુઓ, આ 4 ઘાત અને આ 2 ઘાતમાંથી મેં 2 ઘાત વાળું કોમન લીધું તો 2 ઘાત વધી અને 1 વધ્યા, રાઈટ. હવે હું sec²નું છે ને નિત્યસમ મૂક્યું. કયું? 1 + tan². અને આ તો આપણને નિત્યસમ છે, sec² -1 એટલે tan². હવે tan²ના ફુવારા ગુણાકાર, ફુવારા ગુણાકાર. કયો જવાબ આવ્યો બેટા? સી. બહુલક. મધ્યક કરતા 12 વધુ તો એને આવું લખાય, બહુલક મધ્યક કરતા 12 વધુ અને ઘરનું કયું? બરાબર. તો
બહુલક, આ દેખાય બહુલક એટલે કે ઝેડ તેના મધ્યસ્થ કરતાં કેટલો વધુ હોય, આવું લાવવાનું છે આપણે. ટાર્ગેટ આવું છે. તો આની અંદર કોણ છે? ઝેડ અને એમ જોઈએ છે. તો આને પૂછો તારામાં ઝેડ છે? હા. એમ છે? ના. તો એક્સ બારની કિંમત ક્યાંકથી મૂકવી પડે આપણે. તો એના માટે સૂત્ર જાણીએ છીએ આપણે. ઝેડ બરાબર 3m - 2x². તું આમાંય બકા, તું હોમ જા, સામે જા બકા. ગયો ભાઈ. 2 ભાગાકારમાં જા પહેલા. જોયું? આદેશ લીધો. કોનો આદેશ લેવો? એટલે કરતા બનાવો. x². આપણે જે સૂત્ર જાણીએ છીએ ને પહેલા, એમાંથી મેં x² લાવ્યો. હવે આ સૂત્રમાં મૂકી. જો દેખાય ઉપર? આ જો એને લખું છું. ઝેડ બરાબર x² + 12. ચલો x² ની જગ્યા ખાલી કરીએ. ત્યાં કેટલા મૂકીશું? 3m - z/2. 2 વડે બધાને ગુણતા 2z. સર અહીંયા ગુણીશું તો આ રાઉન્ડવાળા 2 ઉડી જશે ને? હા, ઉડી જશે. સર અહીંયા 2 વડે ગુણ્યું તો 12 દુ 24. એ ઝેડ તું આ 2z જોડે જતો રહે ને, 2z જોડે જાય તો કેટલા ઝેડ થાય? 3z. 3z બરાબર 3m + 24. હવે આપણું ટાર્ગેટ જોઈએ. જો અહીંયા ઉપર જો હું એરો કરું છું, ઉપર ટાર્ગેટ જો આપણું કયું છે? ઝેડ અને એમ જ જોઈએ છે. આપણને 3 નડે છે એટલે 3 વડે બધાને ભાગતા. તો શું મળશે? ઝેડ બરાબર m + 8 તરી 24, 3 અઠ્ઠા 24. 8 આપણો જવાબ. ફરીથી જોઈ લો. ઝેડવાળું સૂત્ર મૂકવાનું. ડાબી બાજુ જુઓ અહીંયા. ઝેડવાળું સૂત્ર મૂકવાનું અને ઝેડવાળું સૂત્ર મૂકીને x² કરતા બનાવી દેવાનો. અને આપણે જ્યાં રકમને બનાવી હતી ને મસ્ત શોર્ટમાં ઝેડવાળી, એની અંદર x² ની કિંમત મૂકી દેવાની તમારે. એટલે મસ્ત છેલ્લે 3 વડે ભાગશો ને એટલે મળી જશે. ઓકે સર, ગુસ્સા શોધો. 20 અને 30માં કોમન શું આવે? 10. એની 2 ઘાત, એની 1 ઘાત, તો એની 1 ઘાત. બીની 1 અને બીની 2, તો બીની 1. 10ab. શૂન્ય શોધો = 0. ઓહો, સામે જા બકા. શૂન્ય મળી જશે. મળ્યું કે નહીં? P(a)² તું આમ આય અને 5 તું હોમ જા. તો આવું થાય. જુઓ ચાલો, કોની સંભાવના શોધવાની? P(a)² ની શોધવી છે. ઓકે, પહેલાં તો આ બંનેનો સરવાળો કરો. 5 ને 3 8. P(a)² ને સંગત કોણ છે? 5 છે. જોઈ લો અહીંયા ઉપર એરો કરું છું. 5. ઓકે સર, સ્ક્વેરથી સ્વાગત કરો. કેમ સ્ક્વેર કર્યો? સ્ક્વેરનું સૂત્ર જાણીએ છીએ. sin² એટલે આપણે કોસમાં જવાબ જોઈએ છે. જુઓ કોસ. એ સોમાભાઈ તમે કાનજીભાઈ બનશો? હાસ તો sin² એટલે 1 - cos². તું આમ જા બકા, તું આમ જા. 1 - t² बराबर cos². रूट से करेंगे दोनों का स्वागत. वर्गमूળ કાઢીએ. જેનું વર્ગમૂળ નો નીકળે એને મળે છાપરું. ઓકે, વર્તુળનો સ્પર્શક જો આ દોર્યો. વર્તુળને કેટલા બિંદુમાં છેદે? કેટલા દેખાય છે બેટા? ઓકે, 1. સર, બહુલકની વાત કરીએ તો જો લક કોના સારા છે? એક આ 23 ડબલ વાર છે અને એક 28. તો બંનેનો ચાન્સ હોઈ શકે. હા, એક્સને પૂછો બકા, તું 23 હોય ને તો 23 બહુલક થાય અને તું 28 હોય તો 28, કારણ કે બંને 2 વાર છે.
23 પણ 2 વાર, 28 પણ 2 વાર. તો જે 3 વાર હોય ને એ બહુલક થાય. તો અહીંયા જો બહુલક આપણને શોધીને આલેલો છે કયો 23. એનો મતલબ શું થયો કે આ એક્સ બાર કોણ હશે 23. આ એક્સ આપણો એક્સ બાર નહીં એક્સ 23 હોય. તો જો સિમ્પલ હું અહીં એક્સની જગ્યાએ 23 મૂકું તો 23 + 7 કેટલો જવાબ 30. બરાબર છે. એટલે આ બહુલક 23 હતો ને તો આ એક્સ 23 જ હોય અને એક્સ 23 તો એમાં 7 ઉમેરવાના કીધા છે એટલે 30 જવાબ. સર આ ગુસ્સા 15 ખરો ને? આ 15નો ઘડિયો બોલતા જઈએ, અટકવાનું નહીં. તો એની અંદર એના લસ્સા એટલે કે 162 આવવા જોઈએ. આવે ના આવે ને ભાઈ. ઇન શોર્ટ આ જે લસા હોય ને એ ગુસ્સા વડે કેવો હોય નિશેષ ભાગી શકાય એવો હોય. શું અહીંયા 0 આવશે? નહીં આવે, કારણ કે પાછળ શું છે બગડો છે. માટે વિધાન કેવું છે ખોટું છે. સર શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એ કેટલો થાય ખબર સાહેબ? -b/a. સર બી તો 5 છે, એ તો 3 છે, તો જવાબ આવ્યો -5/3. અહીંયા તો પ્લસ છે. વિધાન કેવું છે ખોટ. ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનો એક પણ ઉકેલ જો ન મળતો હોય ને તો એ સુસંગત કહેવાય નહીં. વાત તો સાચી છે ભાઈ. સર 2020ની સાલ તો લીપ વર્ષ કહેવાય. તો એમાં 366 દિવસ હોય. જોઈએ એમાં 53 સોમવાર આવે એની સંભાવના જ આટલી બને છે. જોઈએ 7 વડે ભાગીએ. સર 52 તો સોમવાર આવે જ હંમેશા. 53 આવે કે નહીં એ જોવાનું છે. તો 53 આવે એની કેટલી બરાબર 52 તો હોય. 53 આવે એની સંભાવના શોધવા માટે શેષ શોધતા હતા. તો આ તો 2 દિવસ વધ્યા. 7માંથી 2 દિવસમાં આ સોમવાર આવે તો આ તો વિધાન ખોટું છે. અહીંયા તો 3/7 આપ્યું છે. ઓહો 2 અક્ષય છે. અક્ષય 25 અને અક્ષય 15. 25માંથી 15 જાય તો 10 10 મજા લો આવી ગયો જવાબ. સિમ્પલ હતો. સર ચક્રીય ચતુષ્કોણ હોય ને બેટા આવો તો એના હોમના ખૂણા હોય ને બંને ભેગા થઈને કેટલાની આઈસ્ક્રીમ ખાય આ બંને જણા? 180ની. આ બંને જણા હો ને બંને ભેગા થઈને એટલે બંનેનો સરવાળો A + C કેટલો થાય 180 જ હોય. આ નિયમનો ઉપયોગ કરીએ. જો આ સમી દેખાય આ બધાને બંને બાજુ આપણે A ઉમેરીએ. એ આ બાજુ એ ઉમેર્યો, એ આ બાજુ પણ ઉમેર્યું બરાબર. A + A કેટલા A? ઓકે. અને A અને Cનો સરવાળો જો મેં અહીંયા કીધો જ છે કેટલો છે 180 જ હોય. આપણે જાણીએ સામેના ખૂણા 180ની આઈસ્ક્રીમ ખાય. સર બાદબાકી 140ના અડધા. ઓકે કેટલો મળ્યો 70. ફરી વાર જો મારે છે ને આ સી જોડે છે ને સી જોડે એ લાવવો હતો એટલે મેં બંને બાજુ એ ઉમેર્યો. ફરી વાર આ સી જોડે એ કરીએ ને તો સી અને એનો સરવાળો કેટલો થાય 180. શોર્ટમાં પતી જાય એટલા માટે. જો બેટા સિમ્પલ. ટોટલ ખમીસો કેટલા 400. ખામીવાળા એની સંભાવના કેટલી આપી આટલી. તો જથ્થામાં રહેલ ખામીવાળાની સંખ્યા શોધવાની. આપણે આને એક્સ રાખું ખામીવાળી ધારી દઉં. ઓકે ચલો લખીએ. ખામીવાળા ખમીસો પસંદ થાય એની સંભાવના બરાબર સંભાવના બરાબર ખામીવાળા ખમીસ અને ઠંડા કુલ ખમીસ. બોલો સંભાવના કેટલી આપી 0.0
35. ખામીવાળા ખમીસો મેં ધારી લીધા, જો આ એક્સ, અને કુલ કેટલા છે 400. સિમ્પલ. આના પોઈન્ટ નથી ગમતું મને, તો 35 અપોન કેટલા લખો, ત્યાં લખાય કે નહીં? 400 તો આ બાજુ આવે, એટલે આપણને ખામીવાળા ખમીસો મળી જાય. 0 0 0 0. 5 સિત્તા 5 દુ 2 દુ 4 7 દુ 14 આપણો જવાબ. ઓકે. કોઈ પણ માહિતીના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? તો આપણે માહિતી લઈ લઈએ. ધારો કે આપણે લઈ લઈએ છીએ એક્સઆઈ માહિતી, 1 ગુણ મળ્યા, 2 મળ્યા, 3 મળ્યા. ચલો એમાંથી મધ્યક લઈએ, તો આનો મધ્યક કેટલો થાય? 2 થાય. 1 2 3નો મધ્યક કેટલો થાય? 2 થાય. અને એનો વિચલન લેવાના, એટલે બાદબાકી કરવાની. તો જો આપણી માહિતી આ રહી, મધ્યક લઈ લેવાનો અને એનો વિચલન કરવાનું, અને એમના જે જવાબ મળે એનો પાછો શું કીધો છે? સરવાળો. જો આ સરવાળો છે ને ભાઈ, સરવાળો કેટલો થશે? 0 થાય, બે ઉડી જાય. ના યાદ રહે, આ મેં શીખવાડ્યું, ના યાદ રહે તો યાદ રાખી લેવાનું, વિચલનોનો સરવાળો કેટલો થાય? 0. આ વાક્ય જ આખું યાદ રાખી લેવાનું. ઓકે, મેં ઉદાહરણ આપીને સમજાવ્યું. શંકુનું ઘનફળ સર એકદમ ઇઝી છે. શંકુનું ઘનફળ 1/3 πr². ગોળાનું ઘનફળ 4/3 πr³. 20 મિનિટ એટલે ખૂણો કેટલો? તો 20 ગુણ્યા 6, 120. 6 ગુણી નાખવાનું, કારણ કે 1 મિનિટ એટલે θ 6. 45 મિનિટ માટે થીટા કેટલો? તો 45 ગુણ્યા 6, 270. ઓકે.